પેલા જમાડતો હતો, એ જમતા હતા પ્રેમથી. સાંજનો ટાઈમ હતો, ખીચડી પૂરી શાક ને બધું જમાડતો. પછી મેં કીધું લો ખીચડી થોડી. ના ના પૂરી લઈ આવે. મેં આગ્રહ કર્યો લો ને. ના ના હવે બસ જગા નથી, બસ સ્વામીજી પાણી પીવાની પણ જગ્યા નથી. એટલે મને ગમત સૂજી. એટલે એ વખતે કોણ જાણે બનાવ્યા છે ગુલાબ જાંબુ પડેલા. એટલે હું ગુલાબ જાંબુ લઈને આવ્યો. મેં કીધું ગુલાબ જાંબુ હા આપો 2-3. મેં કીધા જગ્યા નહોતી ક્યાંથી જગ્યા થઈ? તો કે બસ ગમે તેટલી ભરાઈ ગઈ હોય પણ કંડક્ટર ની જગ્યા હોય જ નહીં. મેં કીધું આ સરસ છે. ભગવાનની દયા છે, ભલે આટલું પચી જાય પણ જો ભક્તિ ન કરીએ તો નહીતર ભગવાન આપણું ચલાવે છે ભાઈ. આટલા સાજા નરવા જેટલું ખાઈએ પીએ પચી જાય, હરીએ ફરીએ આરામથી ઊંઘ આવી જાય, ગોળી લીધા વગર આનંદ આવે, સુઈ જઈએ, સવારે પરમાત્મા ઉઠાડે, પરમાત્માનું નામ લઈએ, શ્રીજી મહારાજની ભક્તિ કરીએ. કેટલી મોટી દયા કરાય, કેટલી મોટી. એક જણો ડોક્ટર ની પાસે ગયો. ડોક્ટરે કે સાહેબ એક તકલીફ છે, બોલો શું? તો કે સવારે બરાબર 7 વાગે મને જાજરું લાગે. તો કે બહુ સરસ, આટલું બધું તમારું નિયમિત પેટમાંથી તમામ દર્દો થાય છે તમને બરાબર તો બરાબર સવારે 7 વાગે જાજરું થાય. પણ એક તકલીફ ડોક્ટર કે કોઈ તકલીફ હોય જ નહીં, જેનું પેટ સાફ એના તમામ દર્દ માફ બને જ નહીં. તો કે કોઈ એક દર્દ છે, મને બરાબર 7 વાગે જાજરું થાય પણ મારી ઊંઘ 7 ને 10 મિનિટે ઉઠે. એટલે જે થાય છે બધું પથારીમાં થાય. ભગવાન બચાવે, કેટલા દર્દ હોય છે લો માણસ. 2 છોકરાઓ વાતો કરતા હતા. એ કે મારા બાપુજી પાસે એવી વિદ્યાઓ છે કે દરિયા ઉપર ચાદર પાથરી એના ઉપર પથારી કરે. ત્યારે પેલો કે એમાં શું, તારા બાપુજી દરિયા ઉપર પથારી કરે ને, મારા બાપુજી પથારી દરિયો કરે. હમણાં અમારે ત્યાં ગુરુકુળમાં રસોઈ હતી તો હરિભક્તો જમવા માટે આવેલા. હવે એને એક ભાઈને લકવા થઈ ગયો. જો પેરાલિસિસ થાય એની કેવી ભૂંડી દશા હોય. આજના જમાનામાં માવતરની ચાકરી છોકરાઓ કરતા નથી. ભગવાન સાજા નરવા રાખેલું છે, બીજી જ ક્ષણે પથારી વસ થઈ જવાય એવું દરજ છે. હવે એ માણસ જમતો હતો ત્યારે અહીંથી થાળીમાંથી કોળીઓ ઉપાડે, નજરે જોયેલી વાત, થાળીમાંથી કોળીઓ આમ ઊંચો કરે, મોઢું આમ જાય, આમ જેટલું આમ જાય એટલું આમ જાય. હવે આમાં નાખવું ક્યાં? પણ એવો પેલો એવો ઉસ્તાદ થઈ ગયો, આમ લઈને મોઢું શેર થઈ આજે ઘા કરી ગાલી. અમારે પુરાણી સ્વામી એક વાત કરતા કે લકવા થયેલો એક ભાઈ ને એ થાળીમાંથી કોળીઓ ઉપાડે અને તરત જ દાદો હાથ તૈયાર થાય, અહીંથી ઊંચો થાય આ ઊંચો થાય. આપણને થાય શું ખાતો હોય છે, પણ જેવો કોળીઓ મોઢા પાસે ફળ દઈને મારે કોળીઓ પાડી નાખે. અમારે અમદાવાદ માં કમલેશ છે, એને આવું છે ઘરે. એટલે માકો જ છે, બીજાનો આમાં માનતો હોય. મેં કીધું કમલેશ તો કેટલું ભણ્યો, કઈ ચોપડી છે? મને કે તીંજું. તીંજું સમિતિ. ઠીક. બીજે વર્ષે મેં પૂછ્યું કમલેશ પાસ થઈ ગયો? તો કે ના 5. ત્રીજે વર્ષે મેં પૂછ્યું કમલેશ કેટલા પૂછ્યું? તીંજું. માસ્ટર ને ભણાવતા જ ક્યાં આવડે? પણ મારે માસ્ટર ને કેસ કરવો, માસ્ટર ઉપર મારે કેસ કરવો, માસ્ટર ઉપર મારે કેસ કરવો. મને 5 કેમ ના કરે? મેં કીધું તો માસ્ટર ના ભૂકા આવે. એમાં 8 દિવસ પછી મળ્યો. મેં કીધું કે શું પછી વકીલ રોકી કેસ બેસ કર્યો? ના સામી. પછી મને દયા આવી ગઈ, માસ્ટર ને તાવા દીધો. સારું, ભગવાન આપણને આટલા તંદુરસ્ત રાખ્યા છે.